નમસ્તે દોસ્તો, નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે ગુજરાતી વ્યાકરણમાં છંદ વિશે ચર્ચા કરીશું. મિત્રો, છંદના બે પ્રકાર છે. એક છે અક્ષરમેળ છંદ અને બીજું છે માત્રામેળ છંદ. એમાં અક્ષરમેળમાં જોઈશું તો અક્ષરમેળ છંદમાં કાવ્યની પંક્તિઓના અક્ષરોની ગણતરી કરવી પડે છે. અથવા તો અક્ષરમેળ છંદ એટલે કાવ્યની પંક્તિઓનું ગણિત અથવા તો માપને આપણે અક્ષરમેળ છંદ કહીશું. અક્ષરમેળ છંદમાં લઘુ અને ગુરુ અક્ષરોની ચોક્કસ સંખ્યા નક્કી કરીને ગણ રચના કરવામાં આવે છે. એટલે કે કાવ્યની પંક્તિઓમાં અક્ષરો ગણવામાં આવે છે. તો એના માટે આપણને લઘુ અને ગુરુ અક્ષરો કોને કહેવાય એનું થોડું જ્ઞાન હોવું જરૂરી છે. લઘુ અને ગુરુ એ બંને અક્ષરોના બે પ્રકાર છે. તો મિત્રો, આપણે છંદ સારી રીતે શીખવા હોય, સમજવા હોય તો લઘુ અને ગુરુ અક્ષરોનું જ્ઞાન હોવું જરૂરી છે. તો લઘુ એમાં જોઈએ પહેલું લઘુ. તો લઘુ અક્ષરો કોને કહીશું? તો લઘુ અક્ષરો એટલે એવા અક્ષરો કે જે અક્ષરોનો ઉચ્ચાર અ, ઈ, ઉ, ઋ વડે થતો હોય તો તેવા અક્ષરોને લઘુ અક્ષરો કહીશું. આ અક્ષરોને બતાવવા માટે યુ સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે. ફરીથી રિપીટ કરું છું. લઘુ અક્ષરો એટલે શું? તો લઘુ અક્ષરો એટલે એવા અક્ષરો જે અક્ષરોનો ઉચ્ચાર અ, ઈ, ઉ, ઋ વડે થતો હોય અને આ અક્ષરોને બતાવવા માટે યુ સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો ગુરુ અક્ષરો કોને કહીશું? તો ગુરુ અક્ષરો એટલે એવા અક્ષરો જે અક્ષરોનો ઉચ્ચાર આ, ઈ, ઉ, એ, ઓ, ઐ, ઓ અને અહમ વડે થતો હોય. આ અક્ષરોને બતાવવા માટે ડેશ શબ્દનો ઉપયોગ કરીશું. મિત્રો, છંદ શીખવા માટે આ બે અક્ષરોનું જ્ઞાન હોવું જરૂરી છે. અને આ અક્ષરોમાં બીજા કેટલાક નિયમો પણ છે, તે પણ જાણવા જરૂરી છે. કેમ કે પરીક્ષામાં આ નિયમોને લગતા અક્ષરો મૂકવામાં આવે છે, જે ઘણીવાર વિદ્યાર્થીઓને નોલેજ ન હોવાથી તે ઘણીવાર એક્ઝામમાં ખોટો જવાબ પણ ટીક કરીને આવતા હોય છે. તો આજે આપણે જોઈશું લઘુ અને ગુરુ અક્ષરોના નિયમો. તો એમાં પહેલું છે અનુસ્વાર અથવા અનુનાસિક. એમાં કોઈ પણ અક્ષર ઉપર અનુસ્વાર તીવ્ર હોય એટલે કે કોઈ પણ અક્ષર ઉપર ભાર મૂકીને ઉચ્ચાર બોલાતો હોય તો ત્યારે તે અક્ષર ગુરુ ગણવો. ફરીથી રિપીટ કરું છું. કોઈ પણ અક્ષર ઉપર ભાર દઈને બોલાતું હોય, જેમ કે દાખલા તરીકે પંકજ અહીંયા આપેલું જ છે. પ ઉપર ભાર મૂકવામાં આવે છે. પંકજ, ત્યારબાદ ગંગા, ત્યારબાદ કુંદન, દંડ, સંમતિ વગેરે અક્ષરો ગુરુ અક્ષરો ગણાશે. આ બધા અક્ષરોમાં જોઈએ તો પ ઉપર ભાર મૂકવામાં આવે છે. અહીંયા ગંગામાં ગ ઉપર ભાર મૂકવામાં આવે છે. કુંદનમાં કુંદન કુ ઉપર ભાર મૂકવામાં આવે છે. તેવી જ રીતે આગળ દંડ, સંમતિ આ બધા અક્ષરોને ગુરુ અક્ષરો ગણાશે. ત્યારબાદ બીજો નિયમ છે કેટલીક વાર અનુસ્વારનો ઉચ્ચાર મૃદુ હોય એટલે કે તે અનુસ્વાર હોય પણ તેનો ઉચ્ચારમાં બોલવામાં ના આવતું હોય. દાખલા તરીકે મૃદુ ઉચ્ચાર હોય ત્યારે અનુસ્વાર અક્ષર લઘુ અક્ષર ગણાય. મિત્રો, આપણે જોયા લઘુ અક્ષરો કોને કહેવાય અને ગુરુ અક્ષરો કોને કહેવાય. તો આગળ છંદમાં આ બધી વસ્તુઓ તમારે ધ્યાન રાખવી પડશે. તો અનુસ્વાર ઉચ્ચાર મૃદુ હોય એટલે ઉદાહરણમાં જોઈએ તો કહું. અહીંયા અનુસ્વાર લાગેલો છે પણ ઉચ્ચારમાં અનુસ્વારનો ઉચ્ચાર નથી થતો એટલે મૃદુ છે. જવું, મળ્યું, બોલતું, સુંવાળું,
કુંવારું વગેરેમાં આવેલા અનુસ્વારો હળવો હોવાથી તે લઘુ અક્ષરો ગણાય. ત્યારબાદ જોઈએ તો સંયુક્ત અક્ષરો. મિત્રો, સંયુક્ત અક્ષર એટલે બે અક્ષરો જોડાઈને એક અક્ષર બને તેને સંયુક્ત અક્ષર કહીશું. એમાં નિયમ જોઈએ તો લઘુ અક્ષર પછી સંયુક્ત અક્ષર આવે તો લઘુ અક્ષર ગુરુ ગણાય. એટલે કે ઉદાહરણમાં જોઈએ તો નિષ્ફળ. નિષ્ફળમાં ની એ લઘુ અક્ષર છે, ત્યારબાદ સંયુક્ત અક્ષર આવે છે. એટલે સંયુક્ત અક્ષર પહેલાં જો લઘુ હોય તો લઘુ અક્ષર ગુરુ બને. તેવી જ રીતે બીજા ઉદાહરણો જોઈએ તો દુષ્ટ. દુ એ લઘુ અક્ષર છે, ત્યારબાદ સંયુક્ત અક્ષર આવે છે એટલે દુ એ ગુરુ અક્ષર બનશે. ત્યારબાદ શિષ્ટ, દ્રષ્ટિ, શિષ્ય અને શિલ્પ. આ બધામાં જો આગળ જોઈએ તો લઘુ અક્ષરો છે, તો બધા લઘુ અક્ષરો ગુરુ અક્ષર બનશે. જ્યારે સંયુક્ત અક્ષરોની ઉચ્ચાર મૃદુ હોય ત્યારે પૂર્વ આવેલો લઘુ અક્ષર લઘુનો લઘુ જ રહેશે અને માત્રામેળ છંદમાં એક માત્રાવાળો જ રહેશે. મિત્રો, માત્રામેળ છંદમાં લઘુ અને ગુરુ અક્ષરોને આપણે લઘુ હોય તો એક માત્રા ગણીશું અને ગુરુ હોય તો બે માત્રા ગણવામાં આવે છે. તો ઉદાહરણમાં જોઈએ તો ગળ્યું. અહીંયા જે સંયુક્ત અક્ષર છે તેનો ઉચ્ચાર એક મૃદુ છે, ગળ્યું, અને એની પહેલાં લઘુ અક્ષર છે. તો લઘુ નિયમમાં શું કહે છે કે જો સંયુક્ત અક્ષરનો ઉચ્ચાર મૃદુ હોય, લઘુ અક્ષર પછીનો સંયુક્ત અક્ષરનો ઉચ્ચાર મૃદુ હોય તો લઘુ અક્ષર લઘુનો લઘુ જ રહે છે. જ્યારે આપણે ઉપર શું જોયું કે લઘુ અક્ષર પછી સંયુક્ત અક્ષર આવે અને લઘુ અક્ષર ગુરુ ગણાય. તેમાં ઉચ્ચારમાં આવે છે જો નિષ્ફળતા, સંયુક્ત અક્ષર ઉચ્ચારમાં આવે છે, તેથી તે લઘુનો ગુરુ બનશે. અને અહીંયા ઉચ્ચાર મૃદુ હોય ત્યારે લઘુનો લઘુ જ રહે. ઠર્યું, પડ્યો, મળ્યા લઘુ અક્ષરો બને છે. ત્યારબાદ જોઈએ તો વિસર્ગવાળા અક્ષરો. વિસર્ગવાળા અક્ષરો. મિત્રો, વિસર્ગવાળો અક્ષર લઘુ હોય પણ વિસર્ગનો ઉચ્ચાર કરવો પડે તો તે ગુરુ થાય. એટલે કે વિસર્ગ એટલે ત પછી જે બે ટપકા આપેલા છે તેને આપણે વિસર્ગ કહીશું. તો ઉદાહરણ તરીકે જોઈએ તો અંતઃકરણ. ત પછી વિસર્ગ આપેલો છે જેનો ઉચ્ચારમાં બોલવામાં આવે છે, તેથી તે ગુરુ ગણાશે. લઘુ હોવા છતાં તે ગુરુ ગણાશે. બીજા ઉદાહરણોમાં જોઈએ તો નિશસ્ત્ર. ની એ લઘુ છે પરંતુ ત્યારબાદ વિસર્ગ આવતો હોવાથી તે ગુરુ બનશે. તે જ રીતે નિસ્વાર્થ, નિસંતાન. મિત્રો, આ બધા નિયમો તમારે યાદ રાખવા પડશે. મિત્રો, પરીક્ષાઓમાં આ નિયમોને આધારે જ સવાલો પૂછવામાં આવતા હોય છે. ઘણીવાર વિદ્યાર્થીઓને છંદનું બધું જ નોલેજ હોય છે, પરંતુ તેમને એ લઘુ અને ગુરુ અક્ષરોના નિયમો વિશે જાણતા ન હોવાથી તે ઘણી વખત ખોટો જવાબ ટીક કરીને આવતા હોય છે. એમાં આપણે આગળ જોઈએ તો પહેલો છંદ છે શિખરણી છંદ. મિત્રો, શિખરણી છંદમાં 17 અક્ષરો હોય છે. શિખરણી છંદમાં 17 અક્ષર હોય છે. મિત્રો, તો ઉદાહરણમાં જોઈએ તો અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. તો ગણતરી કરીશું તો પહેલું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 અને 17. મિત્રો, આ 17 અક્ષરનું એક પંક્તિ છે. મિત્રો, આમ જોવા જોઈએ તો 17 અક્ષરવાળા બીજા 3 થી 4 છંદો છે, તો ત્યાં આપણને થોડું કન્ફ્યુઝ લાગશે કે ભાઈ એ શિખરણીમાં પણ
શિખરણી છંદમાં પણ 17 અક્ષર છે, પૃથ્વી છંદમાં પણ 17 અક્ષર છે, મંદાક્રાંતામાં પણ 17 અક્ષર છે. તો આપણે કેવી રીતે ઓળખીશું કે આ શિખરણી છંદ જ કહેવાય, કે આને મંદાક્રાંતા છંદ જ કહેવાય, કે પછી આને પૃથ્વી છંદ જ કહેવાય? તો એના માટે એક ટ્રીક છે જે હું તમને બતાવીશ. મિત્રો, પહેલાં તો આપણે શું કરીશું કે પંક્તિ આપી હોય ત્યારે આપણે અક્ષરો ચેક કરીશું કે કેટલા છે. ત્યારબાદ બીજું એ કામ કરવાનું કે આપણે શિખરણી છંદ હોય તો 6 અક્ષર પછીના 5 અક્ષરો, એટલે કે 1, 2, 3, 4, 5 ને 6 અક્ષર પછીના 5 અક્ષરો, એટલે પ્રભુ પરમ એ 5 અક્ષર થયા. જો આ 5 અક્ષરો લઘુ હોય તો શિખરણી છંદ બનશે. પ્ર એ લઘુ છે, ભૂ એ બી લઘુ છે, પ બી લઘુ છે, ર બી લઘુ છે અને મ બી લઘુ છે. મિત્રો, તેવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો પ્રભો અંત્યોમી જીવના દિન શરણા. તો અક્ષરો ગણીશું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 અને 17. મિત્રો, અક્ષરો ગણ્યા પછી તમારે બીજું શું કામ કરવાનું છે? શિખરણી છંદ શોધવા માટે પહેલાં તો 6 અક્ષરો પછી, એટલે 1, 2, 3, 4, 5 ને 6 અક્ષરો પછીના 5 અક્ષરો, 3 ને 2, 5 અક્ષરો લઘુ હોવા જોઈએ, તો એ શિખરણી છંદ હશે. બરાબર મિત્રો? ત્યારબાદ જોઈએ તો મંદાક્રાંતા છંદ. મિત્રો, મંદાક્રાંતા છંદમાં પણ 17 અક્ષરો છે. ઉદાહરણમાં જોઈએ તો હા પસ્તાઓ વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. મિત્રો, આના અક્ષરો ગણીશું તો 1, હા, 2, 3, 4. મિત્રો, અહીંયા સંયુક્ત અક્ષરને આપણે એક જ અક્ષર ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 અને 17. બરાબર છે મિત્રો? આ 17 અક્ષરની પંક્તિ છે. ત્યારબાદ આપણે શું ચેક કરવાનું? પ્રથમ 4 અક્ષર ગુરુ હોવા જોઈએ. તો 1, 2, 3 ને 4. આ પ્રથમ 4 અક્ષરો ગુરુ હોવા જોઈએ. હા એટલે ગુરુ, હા એ ગુરુ થશે. પ એ લઘુ છે, પરંતુ આપણે આગળ લઘુ અને ગુરુના નિયમમાં જોઈ ગયા કે લઘુ અક્ષર પછી જો સંયુક્ત અક્ષર આવતો હોય તો લઘુ અક્ષર ગુરુ બને છે, તેથી ગુરુ બનશે. તો પ્રથમ 4 અક્ષરો ગુરુ બને છે, તેથી આ મંદાક્રાંતા છંદ બનશે. ઓકે. ત્યારબાદ જોઈએ તો બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી. તો આના પણ અક્ષરો આપણે ચેક કરીશું 17 છે કે નહીં. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 અને 17. બરાબર છે? ત્યારબાદ આપણો નિયમ શું કહે છે કે પ્રથમ 4 અક્ષર ગુરુ હોવા જોઈએ. તો જોઈ લઈએ આપણે. આ 2, 2 ને 2, 4. આ 2 એટલે ગુરુ, સી એટલે પણ ગુરુ થશે, ખાટ એટલે ગુરુ થશે, ટે એટલે પણ ગુરુ થશે. ત્યારબાદ જોઈએ તો પૃથ્વી છંદ. તો પૃથ્વી છંદમાં પણ 17 અક્ષર છે. તો ઉદાહરણમાં જોઈએ તો ધમાલ ન કરો જરાય નહીં નૈન બીના થશો. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 અને 17.
મિત્રો 17 અક્ષર થઈ ગયા. મિત્રો શિખરણી, મંદાક્રાંતા, પૃથ્વી અને હરિણી છંદમાં 17 અક્ષર હોય છે. પણ આપણે 17 અક્ષર તો બધામાં હોય છે, પણ આપણે કેવી રીતે શોધીશું કે આ પૃથ્વી છે કે શિખરણી છે કે મંદાક્રાંતા છે? તો તેના માટે આપણે આગળ નિયમ જોયા કે ભાઈ એ શિખરણી છંદ હોય તો શિખરણી છંદમાં 6 અક્ષર પછીના 5 અક્ષરો લઘુ હોવા જોઈએ. મંદાક્રાંતામાં શું શીખ્યા કે તેમાં પણ 17 અક્ષર હોય છે, અને બીજું કે પ્રથમ 4 અક્ષરો લઘુ હોવા જોઈએ. અને પૃથ્વી છંદમાં એવું છે કે જો 6 અક્ષર પછીના 5 અક્ષરો, પૃથ્વી છંદમાં એવો નિયમ છે કે પૃથ્વી છંદમાં શિખરણી અને મંદાક્રાંતાના બંને નિયમો લાગુ ન પડતા હોય ત્યારે તે પૃથ્વી છંદ બને છે. એટલે આપણે જોઈ લઈએ અહીંયા. તો શિખરણી છંદમાં શું હતું કે 6 અક્ષરો પછીના 5 અક્ષરો લઘુ હોય. તો અહીંયા જોઈ લઈએ 1 2 3 4 5 6. આ 6 અક્ષર પછીના 5 અક્ષરો. તો જ એ લઘુ છે, જ એ લઘુ છે, રા એ ગુરુ થશે, એટલે આ શિખરણી છંદ નથી. ત્યારબાદ જોઈએ તો મંદાક્રાંતા છંદ. મંદાક્રાંતા છંદમાં શું છે કે પ્રથમ 4 અક્ષરો ગુરુ હોવા જોઈએ. તો ધમાલ ન કરો ત્યાં સુધી, બરાબર. દ એ લઘુ થશે, મા એ ગુરુ થશે, એટલે આ છંદ પણ શિખરણી મંદાક્રાંતા છંદ નથી. તેથી આ છંદ પૃથ્વી છંદ થશે. ત્યારબાદ જોઈએ તો હરિણી છંદ. મિત્રો હરિણી છંદમાં પણ 17 અક્ષરો હોય છે, અને આ છંદમાં પ્રથમ 3 અક્ષરો લઘુ હોય છે. બરાબર છે. ફરીથી રિપીટ કરી લઈએ આપણે કેટલા છંદ ભણ્યા. શિખરણી છંદ. શિખરણી છંદનો નિયમ શું છે કે શિખરણીમાં 17 અક્ષર હોવા જોઈએ, અને ત્યારબાદ શું ચેક કરવાનું કે 6 અક્ષર પછીના 5 અક્ષરો લઘુ હોવા જોઈએ. બરાબર છે. ત્યારબાદ મંદાક્રાંતા છંદ જોયો. મંદાક્રાંતામાં પણ 17 અક્ષર છે, અને તેનો નિયમ શું કહે છે કે પ્રથમ 4 અક્ષરો ગુરુ હોવા જોઈએ. ત્યાર પછી શું કયો છંદ જોયો? પૃથ્વી છંદ. પૃથ્વી છંદનો નિયમ શું છે કે તેમાં પણ 17 અક્ષરો હોવા જોઈએ, પરંતુ તેનો કોઈ નિયમ નથી. પણ નિયમ આપણે એ બનાવેલો છે કે જો તેમાં શિખરણી અને મંદાક્રાંતા છંદના નિયમો ન લાગતા હોય તો તેને પૃથ્વી છંદ કહીશું. અને હરિણી છંદમાં શું છે કે તેમાં 17 અક્ષર હોય છે, અને પ્રથમ 3 અક્ષરો લઘુ અક્ષર હોય છે. બરાબર છે. ત્યારબાદ જોઈએ તો શાર્દુલ વિક્રીડિત છંદ. મિત્રો આ છંદમાં 19 અક્ષરો હોય છે. તો ઉદાહરણમાં જોઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19. 19 અક્ષર થઈ ગયા મિત્રો. ત્યારબાદ આમાં બીજો નિયમ એ કહે છે કે પ્રથમ 3 અક્ષર ગુરુ હોવા જોઈએ. પ્રથમ 3 અક્ષર ગુરુ હોવા જોઈએ. તો ઉ એ ગુરુ ગણાશે, ગે એ પણ ગુરુ છે, અને છે તે પણ ગુરુ છે. તેવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો હીરાની કણિકા સમાન ઝળકે તારા જગારે ગ્રહો. તો આના અક્ષરો ગણીશું તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19. 19 અક્ષરો થઈ ગયા મિત્રો. ત્યારબાદ આપણો નિયમ શું કહે છે કે પ્રથમ 3 અક્ષરો ગુરુ હોવા જોઈએ. તો હીરાની કણિકા, હીરા, હીરાની, આ પ્રથમ 3 અક્ષરો. હી એ ગુરુ ગણાશે, રા પણ ગુરુ છે, અને ની પણ ગુરુ છે. તો શાર્દુલ વિક્રીડિત છંદમાં નિયમ શું છે? સોરી મિત્રો, કે તેમાં 19 અક્ષરો હોવા જોઈએ. અને બીજો નિયમ શું છે કે તેમાં
પ્રથમ 3 અક્ષરો ગુરુ હોવા જોઈએ. ત્યારબાદ જોઈએ તો સ્ત્રકધરા છંદ. મિત્રો, આ છંદમાં 21 અક્ષરો હોવા જોઈએ. ઉદાહરણમાં જોઈએ તો ધીમે 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 છટાથી કુસુમ રજ લઈ દોડતો વાયુ વાય. તો ધીમે ધીમે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 અક્ષરો થઈ ગયા મિત્રો. ત્યારબાદ આ સ્ત્રકધરા છંદનો નિયમ શું કહે છે કે પ્રથમ 3 અક્ષર ગુરુ હોવા જોઈએ. તો અહીંયા જોઈ લઈએ કે ધીમે ધી, બરાબર. આ પ્રથમ 3 અક્ષરો ગુરુ છે, તેથી સ્ત્રકધરા છંદ થશે. તેવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો દેવોને માનવોના મઘુ મિલન તણા થાન સંકેત જેવો. આના અક્ષરો ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને 21 અક્ષરો થઈ ગયા. ત્યારબાદ આપણો બીજો નિયમ શું કહે છે કે પ્રથમ 3 અક્ષરો ગુરુ હોવા જોઈએ. તો દેવોને 3 અક્ષરો ગુરુ છે, તેથી આ સ્ત્રકધરા છંદ થશે. ત્યારબાદ જોઈએ તો માલિની છંદ. મિત્રો, માલિની છંદમાં 15 અક્ષરો છે. તો અહીંયા ઉદાહરણમાં જોઈએ તો 1 સરળ હૃદય ઈચ્છે પાપીને પ્રેમ પાવા. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. આ 15 છે. ફરીથી ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. બરાબર છે મિત્રો. આનો બીજો નિયમ શું કહે છે કે પ્રથમ 3 અક્ષર લઘુ હોવા જોઈએ. બરાબર છે મિત્રો. ત્યારબાદ જોઈએ તો ઇન્દ્રવજા છંદ. મિત્રો, ઇન્દ્રવજા છંદમાં 11 અક્ષરો હોય છે. ઉદાહરણમાં જોઈએ તો દીઠો તને હંસની હાર માહે, દીઠો અષાઢી જલધારા માહે. તો એમાં અક્ષરો ગણીએ તો 1 2 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. મિત્રો, આમાં કેવું છે કે પહેલી પંક્તિમાં 11 અક્ષર હોવા જોઈએ. અહીંયા પંક્તિ પૂરી થાય છે, તેની પહેલાં 11 અક્ષર હોવા જોઈએ. હવે આનો બીજો નિયમ શું કહે છે કે બધા આખી પંક્તિમાં 3-3ના જોડકામાં જે જોડકામાં બનશે, બંધારણ જે છે એ જોડકામાં બનશે, એટલે સરખું રહેશે. તો દીઠો તને, તો આપણે જોઈ લઈએ અહીંયા દીઠો તને ગુરુ ગુરુ અને ગુરુ ગુરુને લઘુ, ગુરુ ગુરુને લઘુ, ગુરુ ગુરુને લઘુ. બરાબર છે મિત્રો. ત્યારબાદ જોઈએ તો ઉપેન્દ્રવ્રજા છંદ. મિત્રો, આમાં પણ 11 અક્ષરો હોય છે. ઉદાહરણમાં જોઈએ તો સદાય ઊંચે ચડવા વિચારો, સદા વળી જીવન નીતિ ધારો. તો આના અક્ષરો ગણીશું તો 1 2 3 4 5 6 7 8
9, 10 ને 11. આમાં પ્રથમ 3 અક્ષરો લઘુ, ગુરુ અને લઘુ હોય છે. તો ચેક કરી લઈએ. સદાય લઘુ, ગુરુ અને લઘુ. એ જ રીતે અરે ન કીધા ફૂલ કેમ આંબે, કર્યો વળી કંટક શા ગુલાબે. તો આના અક્ષરો ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11. ત્યારબાદ આ નિયમ શું કહે છે મિત્રો? કે પ્રથમ 3 અક્ષરો લઘુ, ગુરુ અને લઘુ હોવા જોઈએ. તો અરે લઘુ, ગુરુ અને લઘુ થઈ જાય છે. તેથી આ ઉપેન્દ્ર વજા છંદ છે. ત્યારબાદ જોઈએ તો તોટક છંદ. તોટક છંદમાં મિત્રો 12 અક્ષરો હોય છે. ઉદાહરણમાં જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 10, 11 અને 12. 12 અક્ષરો થઈ ગયા. ત્યાર પછી બીજો નિયમ શું કહે છે? કે પ્રથમ 3 અક્ષરોનું બંધારણ શું હોવું જોઈએ? લઘુ, લઘુ અને ગુરુ. લઘુ, લઘુ અને ગુરુ હોવું જોઈએ. ત્યારબાદ જોઈએ તો ભુજંગી છંદ. ભુજંગી છંદમાં કેટલા અક્ષરો હોવા જોઈએ? 12 અક્ષરો હોવા જોઈએ. અને તે 3-3ના જોડકા સરખા હશે. તો ઉદાહરણમાં અક્ષરો ગણતરી કરી છે. પૂરી એક અંધેરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી, ટકે શેર ખાજા. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. મિત્રો આમાં પહેલી પંક્તિમાં જ આપણે જોવાનું છે કે કેટલા અક્ષરો થાય છે. ત્યાર પછી આનું નિયમ શું કહે છે? 3-3 જોડકાના બંધારણ સરખા હોય છે. પૂરી એક. પૂરી એક. ગુરુ, ગુરુ અને ગુરુ. મિત્રો અહીંયા તમે એ પછી ક અંધે. મિત્રો આપણે આગળ એક નિયમમાં જોઈ ગયા કે વિસર્ગવાળા નિયમમાં જોઈ ગયા કે જો લઘુ અક્ષર પછી વિસર્ગ આવતો હોય અને વિસર્ગનો તીવ્ર પ્રભાવ થતો હોય તો તે પહેલાંનો અક્ષર લઘુ હોય તો એ ગુરુ થશે. તો મિત્રો અહીંયા ક એ લઘુ છે એટલે ગુરુ થશે. એ આપણે નિયમમાં જોયું તો 3-3 જોડકાના બંધારણ સરખા હશે. તો પહેલું જોડકું એ બરાબર છે, બીજું બી બરાબર છે, તે રીતે ત્રીજું બી બરાબર છે. તે રીતે આગળ પણ થશે. તેથી આ નિયમ શું કહે છે? ભુજંગી છંદમાં અક્ષરો 12 અક્ષરો હોય છે અને તે 3-3ના જોડકાના બંધારણો સરખા હશે. ત્યારબાદ જોઈએ તો વસંત તિલકા. મિત્રો આ છંદમાં પણ 14 અક્ષરો હોય છે. ઉદાહરણમાં જોઈએ તો છે માનવ જીવનની ઘટમાળ એવી, દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. 14 અક્ષરો થઈ ગયા. ત્યાર પછી આનો બીજો નિયમ શું કહે છે? કે તે પહેલાં લઘુ અને ગુરુ હોવા જોઈએ. પ્રથમ 3 અક્ષરો. અથવા તો મિત્રો તમે ખાલી 14 અક્ષરો યાદ રાખો તો બી બહુ છે. કેમ કે બીજા કોઈ છંદમાં 14 અક્ષરો નથી આવતા. તો વસંત તિલકા છંદમાં કેટલા અક્ષરો હોય છે? 14 અક્ષરો હોય છે. અને તેનું બંધારણ કેવું હોય છે? પ્રથમ 3 અક્ષરોનું બંધારણ ગુરુ, ગુરુ અને લઘુ. ત્યારબાદ જોઈએ તો મનહર છંદ. મિત્રો મનહર છંદમાં 31 અક્ષરો હોય છે
ઉદાહરણમાં જોઈએ તો 31 અક્ષરો હોય છે મિત્રો. મનહર છંદમાં 31 અક્ષરો હોય છે અને આ પંક્તિઓ ચાર પંક્તિઓમાં હોય છે. એમાં પહેલી પંક્તિમાં 8 અક્ષરો, બીજી પંક્તિમાં 8 અક્ષરો, ત્રીજી પંક્તિમાં 8 અક્ષરો અને ચોથી પંક્તિમાં 7 અક્ષરો હોય છે. તો ઉદાહરણમાં જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. અહીંયા કોમા. બરાબર છે. ઊંટ કહે આ સભામાં, ત્યાં એક પંક્તિ થઈ. ત્યારબાદ વાંકા અંગવાળા ભૂંડા. તો ફરીથી ગણીશું 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. બરાબર છે. ત્યાર પછી ભૂતળમાં પક્ષીઓ. ભૂતળમાં પક્ષી 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. ભૂતળમાં પક્ષીઓને 8 અક્ષર થઈ ગયા. ત્યારબાદ જોઈએ તો 7 આવવા જોઈએ. આપણા નિયમ પ્રમાણે છેલ્લી પંક્તિમાં કેટલા અક્ષરો હોવા જોઈએ? 7 અક્ષરો હોવા જોઈએ. તો 1, 2, 3, 4, 5, 6 અને 7. મિત્રો બરાબર છે. મનહર છંદમાં આપણને નિયમ શું કહે છે કે મનહર છંદમાં 31 અક્ષરો હોવા જોઈએ અને આ છંદ 4 પંક્તિઓનો બનેલો હોય છે. જેમાં પહેલી પંક્તિમાં 8 અક્ષરો, બીજી પંક્તિમાં 8 અક્ષરો, ત્રીજી પંક્તિમાં 8 અક્ષરો અને છેલ્લી અને ચોથી પંક્તિમાં 7 અક્ષરો હોવા જોઈએ. જો આમાં 4 પંક્તિ અને 31 અક્ષરો હોય તો તે મનહર છંદ બનશે. ત્યાર પછી જોઈએ અનુષ્ટુપ છંદ. મિત્રો અનુષ્ટુપ છંદમાં 32 અક્ષરો હોય છે અને આ પણ 4 ચરણમાં હોય છે અને 4 ચરણ 8 અક્ષરોના હોય છે. અને આ બંધારણ આપણે ઉદાહરણમાં જોઈએ તો તંબુરે તાર તૂટ્યા છે, તૂટ્યો તંબુર આજ છે, મૃત્યુના તીવ્ર સૂત્રોથી ઘેરાતી આજ સાંજ છે. તો આપણે પહેલાં અક્ષરો ગણીશું 1, 2, 3, 4, 5, 6, 7, 8. 3 ને 2 5, 5 ને 3 8 ને 1 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32 ને ફરીથી ગણીએ આપણે 1, 2, 3, 4, 5, 6, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33 ને 34. હા મિત્રો આમાં ફરીથી ગણીએ આપણે 1, 2, 3, 4, 5, 6 અને 7 ને 8. મિત્રો આ તૂટ્યા ટ અને ય એ સંયુક્ત અક્ષર છે એટલે આપણે એક જ અક્ષર ગણીશું એટલે 8 થયા. અહીંયા બી એવું છે તૂટ્યો 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. ત્યાર પછી 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8.
મિત્રો બરાબર 8 અક્ષર થઈ ગયા. મિત્રો તમારે પરીક્ષામાં વધુ ધ્યાન રાખવું પડશે કે સંયુક્ત અક્ષરો જોઈને ગણવા, જેથી કરીને ભૂલ થાય નહીં. તો મિત્રો અનુષ્ટુપ છંદમાં શું કહે છે કે અક્ષરો 32 હોવા જોઈએ અને તે 4 ચરણમાં હોય છે અને દરેક ચરણમાં 8 અક્ષરો હોય છે. અને આનો બીજો નિયમ એવું કહે છે કે પહેલા અને ત્રીજા ચરણમાં, આ જે પહેલું ચરણ છે, પહેલું અને આ ત્રીજું, આ પહેલા અને ત્રીજા ચરણમાં પાંચમો, છઠ્ઠો, તો 1 2 3 4 પાંચમો, આ પાંચમો, છઠ્ઠો અને સાતમો, સાતમો અક્ષર સાતમા અક્ષરનું બંધારણ કેવું હશે? લઘુ, ગુરુ અને ગુરુ. તો જોઈ લઈએ આપણે. આ લઘુ થશે, ગુરુ અને ગુરુ. ત્યારબાદ ત્રીજા ચરણમાં જોઈશું તો 1 2 3 4 ને 5, આ લઘુ, ગુરુ અને ગુરુ. બરાબર છે મિત્રો? મિત્રો આ વિડીયોને તમે શેર કરો, લાઈક કરો અને જો આ વિડીયો તમે પહેલી વાર જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. આ વિડીયો જોવા બદલ આપનો આભાર.